હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 6:45, એટલે ફૂલ ઠંડી છે, પણ આપણે આજ વહેલા ઉઠીને જવાનું છે વાડીએ દૂધ લેવા, મારા કાકાની વાડીએ, કારણ કે આપણે બનાવવા છે પેંડા। એટલે અમારે પ્રીતિબેનને ભેગું હેરાન થવું પડે, એને અત્યારમાં ઉઠાડી, કારણ કે મોટરસાઇકલ એને હાંકતા આવડે, મને આવડતું નથી, એટલે એને ફરજિયાત ઉઠવું પડે। એટલે ઉઠી ગઈ, વાંધો નથી, કારણ કે ઉઠીને જો હવે બ્રશ કરે છે। હવે અમે બે દૂધ લઈ આવી, કારણ કે આપણે બનાવવાના છે ગાના દૂધના પેંડા। તો આપણે આવી ગયા કાકાની વાડીએ ગોરા દોવા, પણ ગોરા કઈ ઘટે નહીં, ભેંસના આરાની છે, કઠોળે એવી છે હો। આપણે તાજે તાજું ગોરાનું દૂધ લઈ જવાનું છે, અને આના પેંડા વારવાના છે ગાયના દૂધના। હમણાં મેં ઘણા ટાઈમ ત્યાં દોયું નથી ને, 2-3 મહિનાથી, એટલે વધુ કઠણ લાગે। ના, ગોરા કઠણ તો છે જ, ભેંસ ને દોય એવું જ લાગે છે। એટલે આપણે ગોરાને દોઈ લઈ, ગોરા હોજી છે એટલે સીધી બજાઈને દોવા દઈએ। કીપા રહી છે કેમ ગોરા કઠણ છે, એટલે એ ઢોર કીપારે જોઈએ, ઘી ખાતું હોય યાર। અને તાજે તાજું દૂધ હાથે દોવા દે, એમાં તો કાકા ને કાકી જ લાડ લડાવે ને છોકરીઓને। હા, કે અહીંયા આવીને દોઈ લઈને પેંડા બનાવજો એમ। તો આપણે ગોરાને દોઈ લીધી, એટલે ખંજરવા હાટું એમ કરે છે, નકર આ સીધી પાસે આવવાય ન દે। એટલે આપણે ગોરા હે ને આ કાકીએ ઝૂલ કરી છે, કારણ કે ગાયુંને લાગે ઠંડી બહુ, એટલે આને ઝૂલ પહેરાવ દે। અને 2 ભેહું છે કાકાને, પણ એને કઈ વાંધો ન આવે, એમ તો અહીંયા અસલ ધાર્યું છે ને ઓથ આવે, એટલે ઠંડી લાગે નહીં, પણ ગાયુંને લાગે, કારણ કે સીમમાં રહે છે, એટલે અહીંયા ઠંડી બહુ હોય। અને ગોરાને આ વખતે છે વાસડો, એનું નામ પાડ્યું છે કાકીએ ગોપાલ। નામે કાકી બહુ સરસ પાડે। તાજે તાજું ગોરાનું દૂધ હવે લઈને ઘરે જાય કેન ભરીને। જો આપણે પ્રીતિબેને તાપ કરી રાખ્યો ને, એને તો ઠંડી બહુ લાગે છે, એટલે તાપમાં બેસી ગયા। પેલા તો અમે બે બેનું એ તાપ્યું, પછી પેંડા બનાવવાનું ચાલુ કરી, એટલે જો બકડીઓ મૂકી દીધું છે। હવે આપણે આ બધું દૂધ ગાનું જ છે, આજ ગાના દૂધના જ પેંડા બનાવવા છે। તો પેંડા બનાવવાનું તો થઈ ગયું ચાલુ, એટલે લગભગ હજી અત્યારે વાગ્યા છે 8, એટલે આમાં 11:30-12 તો થાય જ, બહુ વાર લાગે। એમાં આપણે બકડીયું લીધું છે જાડા તરિયા વાળું, આપણે ધીમા તાપે તે પેંડા બનાવવાના છે, કારણ કે આપણે કઈ કામ નથી, પેંડા બનાવવાનું જ કામ છે। મારા મમ્મી કે અત્યારમાં તું પેંડા બનાવવા બેસી જા, મેં કીધું વાહેંદું કરાવવું, તો કે કઈ કામ નથી કરાવવું, તાર પેંડા બનાવ લે, એટલે ઉપાડી દીધું। પેંડા આપણે આપણી હાટું જ બનાવીશી। અહીંયા આવીને ખાઈ તો લીધા, અહીંયા તૈયાર જ હતા આવીને પેંડા। અને કાકીને હજી ગા હમણાં વેણી જ છે, અને 15 દિવસ થયા છે ગા વેણી, એટલે તાજે તાજું દૂધ, એટલે 15 દી એટલે હવે બાળું દૂધ ન હોય, એટલે 12 વાર જ લાગે, પણ ખાવા હોય ચોખ્ખા ગાયના દૂધના પેંડા તો વારે લાગે, પરબારા ન ખવાઈ જાય। જો આપણે પેંડા બનાવવા બેઠા છે હવે મારા કાકા, એટલે એ કંદોય છે, એટલે એને જાજો અનુભવ હોય, એટલે મેં વિનુ કાકા થોડીક વાર તમે પેંડા બનાવતા લાગે બહુ વાર, એટલે મેં થોડીક વાર તમે બનાવો, ત્યાં હું દેવાંશભાઈને રેતો કરી લઉં, નાસ્તો ને કરાવી દઉં, કારણ કે બીજા બધા તો અત્યારમાં વાસી કામ કરતા હોય, પેંડા બનાવવાનું કામ આપણું છે। હવે નાખી દેવાનું છે ને ખાંડ? ના ના, એટલી જોઈ જાય, હા મોરા જોઈ જાય, એટલે ખાંડ નાખી દીધી છે। અને આપણે આ નારિયેળના ત્રોફા એમને પડ્યા હતા, એટલે એ હમણાં વિનુ કાકાએ આવીને એમાંથી નારિયેળ કાઢી દીધું, એટલે કીધું એ ભેગા ભેગા પેંડામાં તાપમાં વયા જાય। હા જો દેવાંશને નારિયેળ ખાવું છે, હું હા લાય, નારિયેળ પાછું સાલ કાઢીને ખાવું છે, અને વિનુ કાકાને પીવો છે ચા। હાલો હવે દેવાંશને રેતો કરી લીધો છે, હવે આવું ને જો નારિયેળ વિનુ કાકાએ કાઢી દીધું છે, કે આપણે નારિયેળના ત્રોફા પડ્યા હતા, અને દેવાંશ નારિયેળ ખાવા માંડ્યો છે।
હાલો આવું હાલો જો આપણે હવે પેંડા બનાવે છે પ્રીતિબેન. જેમ ફ્રી થતા જાય એમ થોડીક વાર અહીંયા વાતું કરવા મારી આગળ આવે એટલે એ કે લાવો થોડીક વાર હું બનાવવા લાગું, કારણ કે હવે હે ને ઘાટું ફૂલ થઈ ગયું છે એટલે ધૂપકી પડે એટલે એમાં છાંટા ઉડે એટલે આપણે હાથ ઉપર ગરમ ગરમ લાગે, એટલે થોડીક વાર બદલી જાય તો વાંધો ન આવે. એટલે ત્યાં વાસી કામ કરીને અહીંયા આવતા જાય છે એટલું સારું છે. ને અહીંયા પેંડા બનાવવા હેલા લાગે, કારણ કે થોડીક વાર પેંડા બનાવવામાં વિહામો દે છે. હમણાં વિનુ કાકા થોડીક વાર આવ્યા, હવે પ્રીતિબેન આવ્યા, હવે તો બહુ વારે નથી, પણ હવે આપણે ભઠ્ઠે જ બનાવવા છે એટલે વાર લાગશે. તાપ નથી કરવો, ધીમા તાપે બને ને એમ સારા બને. હજી વાર છે ને પ્રીતિબેન? એમ તો તમે કારીગર જ છો, અહીંયા બનાવેલા હતા જ તમારે, આપણે ખાધા જ છે. પેંડા બનાવવાનું કામ તો મારું જ છે, કારણ કે અહીંયા હું પેલા બહુ પેંડા બનાવતી. આળસ ન થાય, એમાં શું આળસ થાય? જોજી બેઠા બેઠા સાંયે સુઈલ કરીને બનાવી. ધુવાડો આમાં ન થાય, હું સુઈલમાં જ પેંડા બનાવું. હું સુલે પેંડા જ ન બનાવું, સુલે પેંડા હું ન બનાવું, મને ખબર જ હોય. કારણ કે આમાં ધુવાડો થાય જ નહીં, ફરતી કોરથી ધુવાડો વહી જાય ને બકડિયું આપણું ઊંસું રહે ને સુલા ઉપર પેક થઈ જાય. સુલા ઉપર પેંડો બનાવવો હાલે, એને બેઠા બેઠા બનાવી રાખી. આજ તો આપણે જલ્દી બની ગયા, બહુ વાર નથી લાગી, બર્તન સારા હતા. હવે શેકિંગ માથે અમારે તુપી બેન આવી ગયા છે, એક પછી એક આવી રાખી. એને જાજી ખબર પડી, એને ઓલા વખતે બનાવ્યા હતા, આપણે તો થોડીક જ મદદ કરી હતી. આપણે પેંડા વરે એવા થઈ ગયા એટલે આપણે એક આ ત્રાસ ભરાઈ ગયો છે. હવે એમાં આપણે આવી રીતના તોલું છે ઝીણકું એવું. કેટલા ગ્રામ છે? 50 ગ્રામ છે ને? 25 ગ્રામ છે. એ આપણે સાપી દઈ પેંડામાં એટલે પેંડા થઈ જાય સરસ. અને એકદમ ગાયના દૂધના ધોરા પેંડા થાય, પણ એ બહુ વાર લાગે. હાવ ધીમા તાપે વેચવા નથી, આપણે સ્વાદમાં કઈ ઘટે નહીં એવા છે, કારણ કે ચોખ્ખે ચોખ્ખા ગાયના દૂધના છે, એનો સ્વાદ તો બહુ સરસ જ હોય. આવી રીતના આપણે એમાં પેંડા આપણે લઈ જવાના છે દેવાંશી રૂઈ હાટું અને ઘરે પરેશ કુમાર હાટું. આ પેંડા આપણે રાખતા નથી જવાના. પેંડા તમે ખાઈ લીધા ને એટલે ને હવે અમારે ખાવા હોય ને કા દેવાંશ આપણે ઘરે લઈ જવા દીકરા. આમ કરવાનું હોય, આમ મૂકવાનું હોય, આમ સરસ ટીકા સાપવાના હોય. જો કેવા સરસ પેંડા થઈ ગયા. જો આપણે બહારથી પેંડું લઈ પણ આવો સ્વાદ તો આવે જ નહીં આ પેંડા જેવો, કારણ કે ઘરના ચોખ્ખા દૂધ ના હોય ને. દેવાંશ કેવા ભાઈવા? દેવાંશ નહીં ભાઈવો ને? હવે તો ક્યાંથી ઘરે ખાઈને પછી કે હવે નથી ભાવતો. બધાય પેંડા હમણાં કરી નાખું. અને મારા મમ્મીએ બનાવ્યું છે ભરેલ રીંગણાનું શાક. આપણે મારા મમ્મીના હાથનું મને ભરેલ રીંગણાનું શાક બહુ ભાવે, એટલે મારા મમ્મી શાક બનાવી પાછા પેંડા વડાવા આવી ગયા. હા આ ઈ પેંડા મારું તું કે લે ને નાની બાબુ કે છે. નાની માં તું કે તારા હાથ નથી એમ છે. દેવાન છે આપણે જમવાનું થઈ ગયું તૈયાર. રીંગણા બટેકાનું ભરેલ શાક સરસ બની ગયું ને આપણે પ્રીતિબેન બધું તૈયાર કરીને બેસી ગયા છે. અમને તો સીધા બોલાવે કે હાલો જમવા. ચાલો આપણે જમી લઈ. ભાઈ ઉઠી ગયા એટલે મને મારી મમ્મી આગળ નથી બેસવા દેતો કે તું મારી મમ્મી છો, મને મારી મમ્મી આગળ બેહવું છે. તું આગો વયો જાય. આ મારી મમ્મી છે, આ મારી મમ્મી છે, મારે એના ખોરાક બેસવું હોય તો દાડે કેમ મારે ખોરાક બેસવું હોય? હાલ તું મારે ખોરાક બેસી જાય. એટલે અને દેવાંશભાઈ ઉઠે ને એટલે સીધા મારી મમ્મી પૂછી લે તારે ઓલું ખાવું. ભાઈ રાત શાક રોટલી ખાતા બંધ કરી દીધા છે. અહીંયા આવીને બહુ સાયકલો થાય છે એટલે જ અહીંથી જવું નથી. અહીંયા બધું બહારનું સરસ ખાવા મળે ને એટલે કા હું ખાવું કે
ટોપી માસી ઓ ચીકુ જ્યુસ તો પાયું ને ઈ પાઈ ગયો અમને હાલ કે ચીકુ જ્યુસ બનાવીને પાવલો અહીંયા અસલ બધું તૈયાર મળે ઓર્ડર કરવાનો રે ટોપી માસી ને પ્રીતિ માસી ને હે સંતરા કાલે લઈ આવે પાડી દીકરા કાલે લઈ આવે ના બાપુ ફોન કરશું લઈ આવશે આ છે ને આ મારા મમ્મી છે મારો દીકરો તે તું તાર પપ્પા ત્યાં કેવું કરતા હોય બા ને આમ હું આપણે જોઈ રહી આમ આ એમ કે મારા બા છે ઓલા કે અમને કેવું થતું હોય તમે અહીં આવીને એવું કરી દે આમ જો તમે બાપ દીકરો કેવું રહ્યા કરતા હોય બાના કોરા મુઈ જા હવે જો અહીંયા હું એમ કરું એમ નહીં એમ કે મારા નાની બાજ તારા નાની માં છે હા મારો દીકરો છે તારા તમારો દીકરો છે નહીં મારો દીકરો હું તમારો દીકરો છું હો જો મારો દીકરો છે કા તું કેનો દીકરો આમ આપણે બૈડીએ તો પૈસાની પાસે નો આવવા દે મારા બા છે કે હે હું ચલો હું નથી હરી દીકી લ્યો મારો દીકરો કા કેમ એમ કેમ અને એની મારો દીકરો અમે કામ તો અમે હે ને દીકરા કોઈ 7 દીકરા દીકરીઓ છે અને દીકરા જ છે પછી ઉપર એક કોમેન્ટ આવી હતી કે નૈના બેન તમારે કેટલા ભાઈઓ અમે 7 બેનો જ છે ભાઈઓ મારા મોટે બાપુજીના દીકરા છે ને એ અમારા હગા ભાઈઓથી વિશેષ છે અમને એવી જ રીતના રાખે એટલે એ અમારા ભાઈઓ અમે કોઈ દી એમ કહેતા જ નથી કે અમારા ભાઈઓ નથી અમારે ભાઈઓ છે જ કેમ મમ્મી એટલે અમે અહીંયા અમારા ભાઈઓના દીકરાનું એનું છે એમ જ કહી કે આ મારા ભાઈનું જ ઘર છે એમ કા દેવાસ મામા કેટલા છે મામા કેટલા સારે કેટલા મામા ગણી લે તો 6 મામા 6 મામા છે ને આપણે 100 મામા છે તાર કેટલા બતાય ને બાબુ નથી હું હાલો તમારી દીકરી ચાલો ચા ને લઈ આવજો મમરા તમને હાલો બસ આમાં દેવાંશી નાસ્તા ના દૂર હવે લઈ આવજો હાલો મમરા જો આપણે પ્રીતિબેને ચીકુનું જ્યુસ બનાવી તૈયાર કરી દીધો હવે બધાને ગ્લાસ ભરી દે છે અને આપણે કરીશું મમરા શાક એટલે નાસ્તામાં એક ચેવડો બાકી છે એટલે આજ નાસ્તાનું કામ આપણે પૂરું થઈ જાય મારી મમ્મી કે હવે એક બનાવી નાખ એટલે તારે નાસ્તાનું કામ પતી જાય કારણ જ્યુસ જ્યુસ ભાવે ને ચીકુનું લ્યો વાહ કાકા ના દેવાંશને નથી ભાવતું ભાવે હો તમને ભાવે અમને બે ગ્લાસ આવે એટલા બદલે તમને ભાવે મને તો ભાવે જ એને જે સાડો ખાઈ તો દીધો તો એક મને જ્યુસ બનાવ્યો પણ એને ન બનાવી દીધું તે બનાવ્યું મને ન ભાવે એટલે મેં બધે પાવા હાટું બનાવ્યો તો આપણે નાસ્તામાં બાકી હતો એક ખાલી ચેવડો ઈ બની થઈ ગયો તૈયાર આપણે ભૂંગળા તળી લીધા પૌવા તળી લીધા અને સેવ તો મારી મમ્મી તૈયાર લઈ આવી તો સેવ નથી બનાવી હવે આપણે બધું મિક્સ કરી લઈ ભૂંગળા આ વખતે પાછું પણ મેં કીધું મમ્મી ઓલા ઝીણા ભૂંગળાઈ નાખજે એમ અને સેવ હવે આપણે બધું કરી લઈ મિક્સ આમાં અડધું આપણે દેવાંશી ને રૂહીને દેવું અને અડધો અહીંયા નાસ્તો કરવાનો કારણ કે મારી મમ્મીને ડાયાબિટીસ રહી ને એટલે ગમે ત્યારે ભૂખ લાગે એટલે ત્યારે થોડોક ચેવડો ખાઈ લે એમ ડાયાબિટીસ હોય એટલે ખાવું પડે ભૂખ લાગે કે આ એકદમ દીકરોમાં શીખવાડે કામ બધું આ કામ કરાવે કામ દીકરી હોસ્ટેલમાં ભણે એટલે ભાઈ કામ કરાવે ને જો શીખવાડે ભાઈ એમ હવે આપણો ચેવડો બની થઈ ગયો તૈયાર અમારા માહિરભાઈ આવ્યા છે દૂધ લેવા એટલે મને દેખે ને એટલે એમ કે નહીં ના ભાઈ મારે તમારા વિડીયામાં આવું છે અને રોજ આપણો વિડીયો જોવે રોજ જો ને હા તને ગમે ને વિડીયામાં આવું તો આલ વિડીયામાં ભેગો તું દેવાંશ કઈ રાખજો આવું છે આવું છે લે આવું છે જો ખાવ ને અને અમારા વિડીયો કાકા આવી ગયા દૂધ લેવા અત્યારે દૂધ લેવાનો સમય છે એટલે બધાય દૂધ લેવા આવતા હોય એમ દૂધ લેવા બધાય અમારા જ આવતા હોય એટલે સાલું સેવડામાં આપણે સેવડો જ એટલો બનાવ્યો ખૂટે જ નહીં કા ભાઈ તને ભાવ્યું તો દેવાંશી રૂહીને ભાવે આને ભાવે તો તું અહીં રોકાઈ જા તાર પપ્પા ભલ ભૈયા જાય રોકાવું છે ઈ ખોટું